પણ ભણીને ડોક્ટર એન્જિનિયર બનતો થયો. એક સમયે કહેવાતું કે ગુજરાતી છોકરાઓ ઓલિમ્પિક સુધી ન પહોંચી શકે. નરેન્દ્રભાઈએ ખેલ મહાકુંભ શરૂ કર્યો અને ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસ્યું. આજે ગુજરાત 2036ના ઓલિમ્પિકની યજમાનીની તૈયારી કરી રહ્યું છે. એક સમયે જ્યાં વિદેશી મૂડીરોકાણ ઘણું ઓછું આવતું, ત્યાં આજે ફોર્ચ્યુન 500માંથી 100 જેટલી કંપનીઓ કામ કરી રહી છે. નરેન્દ્ર દામોદરદાસ મોદી તેમના પ્રધાનમંત્રી બન્યા બાદ ગુજરાતની પ્રગતિને તેજ ગતિ મળી. મોદીજીએ 17 જ દિવસમાં નર્મદા બંધ પર દરવાજાને મંજૂરી આપીને પૂર્ણ ઊંચાઈ સુધી પહોંચાડવાનો સંકલ્પ પૂર્ણ કર્યો. આજે નરેન્દ્ર મોદીજીના વિઝનરી નેતૃત્વના કારણે કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાતમાં દ્વારકામાં સુદર્શન સેતુ, દાહોદ ખાતે રેલવે એન્જિન ફેક્ટરી, તારંગા અંબાજી રેલ લાઇન, ગિફ્ટ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય બેંકો, લોથલ ખાતે મ્યુઝિયમ, ભાવનગર બ્રાઉન ફિલ્ડ પોર્ટ, સુરત અને રાજકોટ એરપોર્ટ, રાજકોટ એમ્સ, સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ જેવા અનેક ઇનોવેટિવ પ્રોજેક્ટ કાર્યરત થઈ રહ્યા છે. આ પ્રયાસોના પરિણામે ગુજરાત અનેક ક્ષેત્રોમાં નંબર 1 બન્યું છે. આજે ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ છે, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ છે, સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક તૈયાર થઈ રહ્યો છે, દેશનું પહેલું ફિનટેક હબ છે. આ બધા બદલાવની શરૂઆત થઈ હતી 7 ઓક્ટોબર 2001થી. હવે આ ઐતિહાસિક તારીખની યાદગીરી રૂપે ગુજરાત સરકાર દર વર્ષે ઉજવશે વિકાસ સપ્તાહ. છેલ્લા 23 વર્ષમાં ગુજરાતે વિકાસના અનેક આયામો સર કર્યા છે. આવનારા 23 વર્ષમાં 2047માં આઝાદીના 100 વર્ષે ગુજરાત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિઝન અને માર્ગદર્શન તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં નિમિત્ત બનશે.